ઉમરગામથી શરૂ કરાયેલ વન સેતુ યાત્રા આજે છોટાઉદેપુર જિલ્લાના નસવાડીમાં આવી પહોંચી હતી। બાપા સીતારામ મંદિરે યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, જ્યાં જય શ્રી રામના નાદ સાથે વાતાવરણ પણ ગુંજી ઉઠ્યું હતું। જ્યારે સંતોનું ફૂલહાર પહેરાવીને સન્માન પણ કરવામાં આવ્યું હતું, જ્યારે યાત્રામાં મોટી સંખ્યામાં રામ ભક્તો પણ જોડાયા હતા અને નસવાડી નગરમાં આ યાત્રા નીકળતા ઠેર ઠેર યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। આ યાત્રામાં પધારેલ રાજ્ય કક્ષાના મંત્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે વન સેતુ ચેતના યાત્રા કે જે મારા વન કર્મચારીઓ અને આદિવાસીઓ વચ્ચે નાનું મોટું ઘર્ષણ થતું હતું તે ઘર્ષણ ન થાય અને નવી ચેતના જાગે, જે સરકારની જે યોજના છે તેનો લાભ મારા આદિવાસીઓને મળે તે માટેની આ યાત્રા છે। યાત્રાના સ્વાગત માટે સાંસદ ગીતાબેન રાઠવા, ધારાસભ્ય અભયસિંહ ભાઈ તડવી, જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, જિલ્લા પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા, જ્યારે તાલુકા પ્રમુખ ગોપાલસિંહ ચૌહાણ પણ હાજર રહ્યા હતા, તેમજ મોટી સંખ્યામાં રામ ભક્તો જોડાયા હતા। ઇમરાન મિર્ઝા, છોટાઉદેપુર। એ ઉમરગામથી શરૂ થઈને અંબાજી સુધી એટલે કે 22 તારીખે જ્યારે આપણા રામલલ્લા, આપણા મર્યાદા પુરુષોત્તમ રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે, એ દિવસે અંબાજીમાં પહોંચવાની છે। ઉમરગામથી અંબાજી સુધી વન સેતુ ચેતના યાત્રા ની શરૂઆત આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, ગુજરાત પ્રદેશના અધ્યક્ષ અને નવસારીના સાંસદ શ્રી પાટીલ સાહેબે ઉનાઈ ખાતેથી આની પ્રસ્થાન કરાવ્યું। ત્યારે આ યાત્રા 14 જેટલા જિલ્લાઓ ફરીને 22 તારીખે અંબાજી ખાતે એનું સમાપન થવાનું છે। આ યાત્રા કાઢવાનો મેઇન હેતુ જે મારા વિભાગના, જે વન વિભાગના કર્મચારીઓ જે બીટ ગાંઠ લઈને આરએફઓ એ હર હંમેશા તમારી વચ્ચે જંગલની અંદર ફરતા હોય છે। આપણે સૌ આદિવાસી ભાઈ બહેનો સવારથી રહીને જંગલમાં જતા હોય, ત્યાં કે નાનું મોટું આપણે કામ કરતા આવતા હોય છે। ત્યારે બંને વચ્ચે કોઈ ઘર્ષણ ના થાય, બંને વચ્ચે મનમેળથી કામ થાય અને બંને વચ્ચેનો સેતુ એક બંધાય અને જંગલની અંદર એક ચેતના જાગે, એના માટે આ વન સેતુ ચેતના યાત્રા આપણે નીકાળી છે। ગોરગામાં એમ આજુબાજુ 3000 જેટલા ચારોળીના ઝાડ આવેલા છે। ચારોળી ટમાટર થાય છે? હા, એમ દર વર્ષે એમ 2100 કિલો થાય, 1500 કિલો થાય, કોઈ વખતે 5000 કિલો પણ થયેલી છે। ચારોળીનો શું ભાવ હોય વેચવા જાય તો? વેચવા જાય તો અમે આખી ચારોળી પણ 126 રૂપિયામાં વેચેલી છે અને દાણા કાઢીને અમને મશીન આપવામાં આવેલું છે વન વિભાગ તરફથી। વન વિભાગ મશીન આપવામાં આવ્યું? હા, અમે ભેડીને એમ વડોદરા સ્પાયરમમાં આપેલી છે, એમાં અમને 900 રૂપિયા આપતા હતા, અમને 1000 રૂપિયા ચાલે છે। આ ચારોળી દૂધ પાક બનાવવા એમાં ચારોળી નાખે ને? હા, ચારોળી લાપસીમાં ચારોળી નાખે ને બહેનો? આ તમારા જ બધા જિલ્લામાં થાય છે એમ ને? હા। એના પછી બીજું કઈ નવું કામ કર્યું હોય તો? બસ અમે ચારોળીનું કામ કર, હમણાં અનાજ ખરીદવાની દુકાન અમે ચાલુ કરી છે, આ મંડળના પૈસામાંથી ચાલુ કરેલી છે। અનાજ ખરીદો કે આજુબાજુ ગામના ખેડૂતો પાસેથી? હા હા। કઈ અનાજમાં શું ખરીદો? અનાજમાં મકાઈ, તુવર છે, હમણાં કપાસ 2 લાખ જેવો અમે ખરીદેલો છે। કેટલો? 2 લાખ રૂપિયાનો। અરે વાહ! ને આ તમે જે અનાજ ખરીદો એને પછી કેવી રીતના વેચો? એ અમે સાટા પદ્ધતિથી વેચીએ છીએ, જે ભાવ મળતો હોય તો વેચીએ। ગડગડાટ અને એક આનંદનો માહોલ થાય એવી અપેક્ષા રાખું છું। ભક્તિનું અનાવરણ કરવા બદલ માનનીય મંત્રી સાહેબ શ્રી અને સર્વે સન્માન તરફ કાર્યક્રમને આગળ વધારતા પદ્મશ્રી એવોર્ડ બીજી સન્માન તેઓએ મેળવ્યું છે। તેમનું સન્માન માનનીય મંત્રી સાહેબ શ્રીના હસ્તે ધનુષ્ય બાણ સાથે અને સાથે સાથે સાલ ઓઢાડીને કરવામાં આવી રહ્યું છે। ત્યારે તંત્રી સાહેબ શ્રીનો આ પ્રસંગે હું આભાર પણ ચોક્કસ માનું છું। આના હસ્તે તેઓને સાલ ઓઢાડીને તેઓની સન્માન વિધિ અત્યારે કરવામાં આવી રહી છે। કાર સેવક શ્રીનું સાલ ઓઢાડીને સન્માન થાય છે। માનનીય શ્રી વેલજીભાઈ સુસ્કાલથી આવ્યા છે, તેમનું સાલ ઓઢાડીને સન્માન થઈ રહ્યું છે। ત્યારે તાળીઓનો ગડગડાટ। બાલુભાઈ સાહેબ શ્રીનું સન્માન થયું છે અને શ્રી કમલેશભાઈ બોડેલીથી પધારેલ છે,
તેમનું પણ સન્માન થશે. સાલ ઉડાડીને કાર સેવક શ્રીનું સન્માન થઈ રહ્યું છે ત્યારે અમે ખરેખર આનંદની લાગણી વ્યક્ત કરીએ છીએ. અને ખૂબ સાથે જ શ્રી કાંતિભાઈ સોમાભાઈ ભીલ માન ઢોર મારણની રકમ તેઓ માનનીય મંત્રી સાહેબ શ્રીના હસ્તે અહીં ગ્રહણ કરશે ત્યારે તાળીઓનો ગડગડાટ. આ સાથે જ શ્રી સુરસિંહભાઈ રાઠવા હસ્તે જોરદાર તાળીઓનો ગડગડાટ. આ સાથે જ શ્રી રાઠવા અધિકાર અધિનિયમન 2006 અંતર્ગત સદન વિતરણ તેઓ સ્વીકારી રહ્યા છે. ખૂબ ખૂબ તાળીઓનો હર્ષનાદ. યોજનાના લાભાર્થી છે તેઓ શ્રી નીલકંઠ સખી મંડળના નાયિકા ગીતાબેનને મંચ ઉપર આવવા માટે વિનંતી છે. NRLM યોજનાના લાભાર્થી છે. જોરદાર તાળીઓનો ગડગડાટ. માન આવવા વિનંતી છે. આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત તેઓને લાભ મળશે અને આ ઉજ્જવલા યોજનાના લાભાર્થી છે. જોરદાર તાળીઓનો ગડગડાટ. ઉજ્જવલા યોજના અંતર્ગત ગેસની સગડી રાઠવા અરુણાબેન સ્વીકારી રહ્યા છે. અરુણ વન સેતુ ચેતના યાત્રાનો પ્રારંભ ઉનાઈ માતાના પાટણગઢમાંથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, નવસારીના સાંસદ અને પ્રદેશ અધ્યક્ષ શ્રી CR પાટીલ સાહેબના હસ્તે કરવામાં આવ્યો હતો. ઉમરગામથી અંબાજી સુધીની આ વન સેતુ ચેતના યાત્રા 22 તારીખે અંબાજી ખાતે પૂર્ણ થશે. લગભગ 14 જેટલા જિલ્લાઓમાં ફરીને આ યાત્રા જવાની ત્યારે વનની વચ્ચે કામ કરતા વનવાસીઓ અધિકારીઓ વચ્ચે કોઈ નાના મોટા અણબનાવ ના બને, બંને સાથે મળીને હર હંમેશા વર્ષોથી કામ કરતા અને કામ કરે એના બંને વચ્ચેનો એક સેતુ બને અને એક નવી જંગલની અંદર ચેતના જાગે એના આ ઉદ્દેશ્ય સાથે આ યાત્રા નીકળી છે. સાથે સાથે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે વનવાસીઓ માટે વનબંધુ કલ્યાણ યોજના 15,000 કરોડથી ચાલુ કરીને આજે યોજના 1 લાખ કરોડ પર પહોંચી છે. અને ખાસ કરીને જ્યારે વનવાસીઓ પ્રત્યે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને ખૂબ પ્રેમ હોય ત્યારે અત્યારે જ PM જનમન યોજના એમણે 24,000 કરોડ સાથે જ્યારે યોજના લોન્ચ કરી છે ત્યારે આ યોજનાનો વધુથી વધુ લાભ આદિવાસી લોકો લઈ, આદિમ જાતિ જ્ઞાતિના લોકો લઈ એના માટે પ્રચાર પ્રસાર માટે યાત્રા છે. સાથે સાથે 22 તારીખે ભગવાન શ્રી રામલલ્લા અયોધ્યામાં બિરાજમાન થવાના છે. એની પ્રાણ પ્રતિષ્ઠા પણ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના હસ્તે થવાની છે. ત્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબનું લાઈવ પ્રસારણ દરેક ગામોમાંથી થાય. નરેન્દ્ર મોદી સાહેબે જેમ 14 તારીખથી 22 તારીખ સુધીમાં તમામ મંદિરોની સાફ સફાઈ થાય, તમામ ગામોની અંદર રંગોળી લાગે, તમામ ગામોના ઘરોની અંદર દીપોત્સવ થાય, બધા જ આસોપાલવના તોરણ થાય એના માટે પણ આહવાન કર્યું છે. કેમ કે 22 તારીખ પછી એક રામ રાજ્યની શરૂઆત આ ભારત દેશની અંદર થઈ રહી છે. જેમ વનવાસીઓને ભગવાન રામ ખૂબ પ્યારા હતા અને જ્યારે 14 વર્ષ ભગવાન રામે જ્યારે વનવાસીઓ માટે વિતાવ્યા હોય ત્યારે આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને પણ વનવાસીઓ માટે ખૂબ લાગણી છે. એટલે હું ભગવાન રામ સમક્ષ, રામની સમકક્ષ હું દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પણ કહેવું તો ખોટું નથી. કેમ કે એમણે આદિવાસીને કલ્યાણ માટે આજના યુગના એ ભગવાન રામ જ છે. વન સેતુ ચેતના યાત્રા ઉમરગામથી અંબાજી સુધી જવાની છે ત્યારે એનું પ્રસ્થાન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, પ્રદેશ અધ્યક્ષ શ્રી CR પાટીલ સાહેબ ઉનાઈ ગામથી એની પ્રસ્થાન કર્યું. આજે આ નસવાડી ગામની અંદર અહીંયા આવી છે. 14 જિલ્લાઓ 51 જેટલા તાલુકામાંથી આ યાત્રા પાસ કરવાની છે ત્યારે 22 તારીખેનું સમાપન અંબાજી ખાતે થવાનું છે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે 22 તારીખે રામલલ્લાને જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા કરવાનો હોય તો એના માટે અમે આહવાન આપવા પણ આવ્યા છે. વન સેતુ જે મારા વન કર્મચારીઓ અને જે આદિવાસી વચ્ચે નાનું મોટું ઘર્ષણ થતું હોય એ ઘર્ષણ ન થાય ને એક નવી ચેતના જાગે અને જે સરકારની જે યોજનાઓ છે ખાસ કરીને PM જન્મન યોજના એ યોજનાનો વધુ લાભ મારા આદિવાસીના આદિમ જૂથના લોકોને મળે એના માટે એક ચેતના જગાવવાની આ યાત્રા છે.